Standard 8 Science. Fourth chapter. The name of the product formed in a reaction of sulfur and oxygen is sulfur dioxide gas. ઓકે, તો શું છે? સલ્ફર અને ઓક્સિજન છે, બરાબર. સલ્ફર એટલે S, ઓક્સિજન એટલે O2. ઓકે, તો હવે એ બેના સંયોજન આપણે ભેગું કરીએ તો શું બને છે? સલ્ફર ડાયોક્સાઇડ, દેટ ઇઝ SO2. ઓકે, સલ્ફર ડાયોક્સાઇડ આવી રહ્યો SO2. ઓકે, when sulfur dioxide is dissolved in a water, sulfurous acid is formed. The reaction can be given as a follow. ઓકે, શું છે કે સલ્ફર ડાયોક્સાઇડ છે, બરાબર છે, એને પાણીમાં ડિઝોલ્વ કરવાનો છે. તો શું મળે છે? H2SO4 H2SO3 એટલે સલ્ફ્યુરિક એસિડ મળે છે, બરાબર. સલ્ફ્યુરસ એસિડ મળે છે. હવે એ નીચે પ્રમાણે લખાય છે, બરાબર છે. હવે જો, the sulfurous acid turn blue, litmus paper red. Generally dioxide of a non-material are acidic in a nature. ઓકે, તો શું છે કે જે હવે જે સલ્ફ્યુરિક એસિડ હોય છે એ આ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, એટલે આની પ્રકૃતિ કેવી છે? શું છે? એસિડિક છે. બેઝ કેવા હોય? લાલને ભૂરું બનાવે. જે લાલ લિટમસ પેપર હોય એને શું બનાવે છે? ભૂરું બનાવે છે, અને બેઝ કહીએ છીએ. અને ભૂરાને લાલ બનાવે એને એસિડ કહીએ છીએ, બરાબર છે. Recall the name of some of the laboratory acid and base you have read in class 7. Note down their names in a table number 4.4. Identify the metal or non-metal present in them which forms dioxide with oxygen. ઓકે, શું છે કે આપણે ધોરણ 7માં જે ભણ્યા કે એસિડ અને બેઝના નામ જણાવવાના છે, બરાબર છે. હવે એ એસિડ અને બેઝના નામ છે કોષ્ટક નંબર 4.4માં લખવાના છે, અને ધાતુ છે કે અધાતુ એ આપણે લખવાનું છે, બરાબર છે. તો અહીંયા શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, તો કેલ્શિયમ શું છે? ધાતુ છે. હાઇડ્રોક્સાઇડ શું છે? હાઇડ્રોક્સાઇડ સલ્ફ્યુરિક એસિડ છે. અને નોન મેટલ કયું છે? સલ્ફર છે, બરાબર છે. પછી છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, તો એલ્યુમિનિયમ શું છે? ધાતુ છે. હાઇડ્રોક્સાઇડ શું છે? કાર્બોનિક એસિડ છે. એસિડ કયો છે? કાર્બન છે, બરાબર છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH શું છે? સોડિયમ શું છે? ધાતુ છે, બરાબર છે. એ રીતે બધું કરવાનું છે. રિએક્શન વિથ વોટર, તો હવે શું જોવાનું છે કે હવે રિએક્શન પાણી સાથેની રિએક્શન કેવી હોય છે એ જોવાનું છે. જો, લેટ્સ અસ સી શો metal and non-metals reacts with the water. Sodium metal is very reactive. It is react vigorously with the oxygen and water. A lot of heat is generated in that reaction. It is therefore stored in a kerosene. ઓકે, તો આ શું છે કે સોડિયમ ધાતુ છે એ રબર જેવી નરમ આવે છે. હવે આ જે સોડિયમ ધાતુ છે એને પાણી સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં કરવામાં આવે તો શું કરે છે? પાણી સાથે ધડાકો કરે છે, એટલે એને સ્ટોર કરવામાં છે. કેરોસીન સાથે એને સ્ટોર કરવામાં આવે છે. You observe that sodium react vigorously with water. Some other metal do not so. For example, iron reacts with the water slowly. Generally, non-metal do not react with the water, though they may be very active in air. Such a non-metal are ordered in water. For example, phosphorus is a very reactive non-metal. It catches fire. It exposed to air. To prevent the contact of phosphorus with the atmospheric oxygen, it is stored in a water. ઓકે, સામાન્ય રીતે છે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી, બરાબર છે. જો હવામાં વધુ સક્રિય હોય
તો આવી ધાતુઓને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે, જેમ કે ફોસ્ફરસ છે એ અધાતુ છે, બરાબર છે. એને ખુલ્લી રાખવામાં આવે તો આગ પકડી લે છે. હવે શું કરવામાં આવે છે, હવે ફોસ્ફરસ જે છે એને હવાના ઓક્સિજનનો સંપર્ક ન થાય તે માટે એને શું કરવામાં આવે છે, પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે ફોસ્ફરસને, બરાબર છે. હવે સોડિયમ શું હતું, સોડિયમને પાણી સાથે સંપર્ક કરવા દેવામાં નથી આવતો, અને જે ફોસ્ફરસ અને હવા સાથે સંપર્ક કરવા દેવામાં નથી આવતો, બરાબર છે. રિએક્શન વિથ એસિડ્સ. હવે જે મેટલ્સ છે ને એસિડ સાથે પ્રક્રિયા કેવી આપે છે એ જોવાનું છે. હવે જો, is there a difference in the way metals, non-metals react with the acid? What could the pop sound in some case be due when we burning matchstick is brought near the mouth of the test tubes? ઓકે, તો ધાતુ અને અધાતુને એસિડ સાથેની પ્રક્રિયામાં કોઈ તફાવત છે? કેટલાક કિસ્સામાં પોપ સાઉન્ડ જ્યારે કસનળીને મોંની નજીક આપવામાં આવે છે ત્યારે થઈ શકે છે, બરાબર છે. યુ મસ્ટ હેવ ફાઉન્ડ નોન મેટલ જનરલી ડુ નોટ રિએક્ટ વિથ એસિડ્સ બટ મટીરિયલ રિએક્ટ વિથ એસિડ એન્ડ પ્રોડ્યુસ હાઇડ્રોજન ગેસ that burns with a pop sound. You must have noticed that copper does not react with a dilute hydrochloric acid even on heating, but it reacts with sulfuric acid. ઓકે, તો આમાં શું છે કે અધાતુઓ જે છે સામાન્ય રીતે એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ ધાતુઓ એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે. હવે હાઇડ્રોજન વાયુ જે પોપ અવાજ સાથે ઉત્પન્ન કરે છે, તમે નોંધ્યું હશે કે તાંબુ ગરમ કરવામાં આવે છતાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી, તે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, બરાબર છે. હવે છે ને રિએક્શન વિથ બેઝ, એટલે શું છે, બેઝ સાથેની પ્રક્રિયા કરવાની છે. હવે જો અહીંયા શું છે કે prepare a fresh solution of sodium hydroxide in a test tube, dissolving 3 or 4 pipettes of it in 5 ml of water. Drop a piece of aluminum into foil. Bring a burning matchstick near the mouth of the test tube. Observe carefully. ઓકે, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે NaOH ની જે છે ને 3 થી 4 ગોળીઓને 5 મિલી જે વગાડવાની છે. હવે હાઇડ્રોક્સાઇડનું તાજું દ્રાવણ બનાવવાનું છે, તેમાં એલ્યુમિનિયમને ફોઇલ નાખવાની છે. હવે કસનળી જે છે એની મુખ પાસે દિવાસળી લાવવાની છે, બરાબર છે. અવલોકન કરવાનું છે. હવે અવલોકન કરતાં શું જોવા મળશે કે વોટ ડઝ ધ પોપ સાઉન્ડ ઇન્ડિકેટ? એઝ બિફોર, ધ પોપ સાઉન્ડ ઇન્ડિકેટ ધ પ્રેઝન્સ ઓફ hydrogen gas. Metal react with the sodium hydroxide to produce hydrogen gas. Reaction of a non-metal with the basis of a complex. ઓકે, આ ધાણી ફૂટ્યા જેવો અવાજ કરે છે. હવે જે પોપ સાઉન્ડ છે ને હાઇડ્રોજન ગેસની હાજરી સૂચવે છે, બરાબર છે. હવે ધાતુઓ જે છે, ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવે છે. હવે અધાતુઓ બે સાથેની પ્રક્રિયા જટિલ હોય છે. હવે છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, એટલે વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે આમાં શું છે, આના માટે છે ને એ એક્ટિવિટી કરવી પડશે. એક્ટિવિટી છે એમાં માટે શું કર્યું છે કે ABCDE નામના છે ને બીકર લીધા છે, બરાબર છે. હવે એ બીકરમાં શું કર્યું છે,
50 ml જેટલું 50 મિલીલીટર જેટલું છે ને પાણી લીધું છે. હવે બીકરને છે ને હલાયા વગર થોડો સમય રહેવા દઈ દીધું છે. બરાબર છે. હવે શું કરવાનું છે કે બીકર એકમાં છે ને CuSO4 અને ઝીંક, દાણાદાર ઝીંક નાખવાનું છે. બીકર બીમાં શું નાખવાનું છે? CuSO4 ને લોખંડની ખીલી નાખવાનું છે. બીકર સીમાં શું નાખવાનું છે? ઝીંક સલ્ફેટ નાખવાનું છે, તાંબાના કૂંચડા નાખવાનું છે. ડીમાં શું નાખવાનું છે? આયર્ન સલ્ફેટ નાખવાનું છે અને તાંબાના ગૂંચડા નાખવાના. ઈમાં શું નાખવાનું? ઝીંક સલ્ફેટ નાખવાનું છે, લોખંડની ખીલી નાખવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે એમનો રંગ છે બદલાયેલો છે. બરાબર છે. એમની વચ્ચે પ્રક્રિયા શું થતી હશે આપણે જોવાની છે. બરાબર છે. વોટ ચેન્જ ડુ ઓબ્ઝર્વ ઇન અ વેરિયસ બીકર? યુ હેવ રીડ that one metal displaced another metal from its compound A to B. ઓકે, તો આમાં શું છે કે જલીય દ્રાવણના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે. બરાબર. બીકર એમાં ઝીંક અને કોપર સલ્ફેટ માટે કોપરનું વિસ્થાપન થાય છે, એટલે કોપર CuSO4 નો ભૂરો રંગ દૂર થાય છે. બરાબર છે. ખબર પડી? હવે આ શું છે જુઓ કે અહીંયા આમાં શું નાખેલું? કોપર સલ્ફેટ અને ઝીંક નાખ્યું હતું, તો આના થોડા સમય પછી આનો રંગ દૂર થઈ ગયો, સફેદ થઈ ગયું છે. બરાબર છે. આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયાના કારણે આનો ભૂરો રંગ છે દૂર થઈ ગયો છે. બીકર નંબર બીમાં શું હતું? CuSO4 અને આયર્ન નહીં, એટલે આમાં CuSO4 હતું અને શું હતું? લોખંડની ખીલી હતી. તો શું થયું? એમનું વિસ્થાપન થયું છે અને શું થાય છે? એનો ભૂરો રંગ પર શું થાય છે? દૂર થાય છે. ત્રીજો શું છે કે સી હતો. તો સીમાં શું હતું? ઝીંક સલ્ફેટ હતો અને કોપર ટર્નિંગ હતું, એટલે તાંબાનું ગૂંચડું હતું. તો એનો રંગ લાલ હતો. એ શું થઈ જાય? શું છે? તાંબાનો જે લાલ રંગના પાવડરનો જે જથ્થો છે બીકરના નીચે અહીંયા તળિયે એકઠો થાય છે. બરાબર છે. હવે શું છે જુઓ કે કોપર સલ્ફેટ CuSO4 પ્લસ ઝીંક છે એની વચ્ચે પ્રક્રિયા થાય છે, એટલે શું મળે છે? ZnSO4 પ્લસ Cu, એટલે શું મળે છે? ZnSO4 નું દ્રાવણ મળે છે. કોપર જે રેડ છે નીચે મળે છે. બરાબર છે. આ છે પ્રક્રિયા. તો દરેક પ્રક્રિયા છે આખી થશે. બરાબર છે. હવે છે બીકર સીમાં શું છે? There could have been displacement of zinc by copper in a beaker C and by iron beaker E. Similarly, iron could be displaced by copper by beaker D. Okay. તો આમાં શું કરે છે? બીકર સી છે એમાં કોપર દ્વારા Cu દ્વારા ઝીંકનું વિસ્થાપન થતું હશે, તથા બીકર ઈમાં લોખંડ Fe દ્વારા Znનું વિસ્થાપન થતું હશે. બરાબર છે. ફરીથી જોઈ લો કે બીકર સી છે એમાં શું નાખ્યું હતું? Zn અને Fe. બરાબર છે. તેમાં શું થશે કે ઝીંકનું વિસ્થાપન થતું હશે. બરાબર છે. અને બીકર ઈ છે એમાં શું નાખ્યું હતું? ઝીંક સલ્ફેટ અને Fe. તો એમાં શું થશે? એમાં પણ શું થશે? Znનું વિસ્થાપન થશે. ડીમાં ડી શું છે? FeSO4 અને કોપર ટર્નિંગ એટલે Cu. એટલે આમાં શાનું વિસ્થાપન થતું હશે? Feનું વિસ્થાપન થતું હશે. બરાબર છે. હવે જુઓ યુઝ ઓફ મેટલ એન્ડ નોન મેટલ, એટલે શું છે? ધાતુઓના અને અધાતુઓના ઉપયોગો. ઓકે. યુ શુડ બી એબલ ટુ ગેસ વાય મટીરિયલ્સ are used in making a machinery, automobiles, aeroplanes, trains, satellites, industrial gadgets, cooking, utilize water boilers, etc. You are also familiar with the use of some non-metals. Here are some interesting ones. We are sure that you will guess them right. ઓકે. તો શું છે કે હવે તમને સમજાયું હશે. બરાબર છે. આ બધી પ્રક્રિયા, આ બધી એક્ઝામ્પલ કર્યા છે, આપણે પ્રયોગ જોયા છે, એક્ટિવિટી જોઈ છે, આના પરથી ખબર પડી હશે. બરાબર છે
કે આપણે જે વાહનો બનાવીએ છીએ, મોટર્સ બનાવીએ છીએ, હવાઈ જહાજો ટ્રેન્સ બનાવીએ છીએ, ઉપગ્રહો બનાવીએ છીએ, બરાબર છે. તો આના માટે મેટલ અને નોન મેટલ કેમ વપરાય છે, બરાબર છે. હવે જો નોન મેટલ ઇઝ એસેન્શિયલ ફોર અવર લાઈફ વિચ ઓલ લિવિંગ બીન્સ ઇનહેલ ડ્યુરિંગ ધ બ્રીથિંગ્સ. ઓકે, અધાતુ આપણા જીવનમાં બહુ જ જરૂરી છે, જે દરેક પ્રાણી શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસમાં લે છે. એટલે ઓક્સિજન છે એ શું છે, અધાતુ છે. નોન મેટલ્સ યુઝડ ઇન અ ફર્ટિલાઇઝર્સ ટુ enhance the growth of a plant. એટલે શું છે કે ખાતરો જે છે, ખાતરો એમાં અધાતુનો ઉપયોગ થાય છે, બરાબર છે. કેમ? એના લીધે વનસ્પતિનો શું થાય છે, વિકાસ વધારી શકાય છે. નોન મેટલ યુઝ ઇન અ purple color solution which is applied on a wound as an antiseptic. એટલે શું છે, અધાતુઓ જે છે એ પાણીની શુદ્ધિકરણની નોન મેટલ ઇઝ યુઝ ઇન વોટર પ્યુરિફિકેશન્સ. એટલે શું છે, અધાતુઓ છે પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયામાં વપરાય છે. નોન મેટલ યુઝ ઇન અ પર્પલ કલર સોલ્યુશન વિચ ઇઝ અપ્લાઇડ ઓન અ વુડ્સ એન્ડ એન્ટિસેપ્ટિક. એટલે શું છે કે અધાતુઓ જે છે એ જાંબુડિયા રંગના દ્રાવણમાં વપરાય છે. ફરી જોઈ લો, અધાતુઓ જાંબુડિયા રંગના દ્રાવણમાં વપરાય છે, જે સડા નિરોધક, બરાબર છે. એટલે શું છે, સડા એટલે કોઈ પણ જે સડો પડતો હોય લાકડામાં એનામાં, તો એન્ટિસેપ્ટિક તરીકે ઘા ઉપર લગાડવામાં આવે છે. નોન મેટલ યુઝ ઇન અ ક્રેકર્સ. એટલે અધાતુઓ છે એ ફટાકડામાં વપરાય છે, બરાબર છે. એટલે આ બધા યુઝ શું છે, ધાતુઓના અધાતુઓના યુઝ છે, ધાતુ અને અધાતુના, બરાબર છે. હવે જુઓ કે શું છે, અહીંયા જુઓ કે આ જે છે કે 4th ચેપ્ટર આપણું જે છે એ શું થાય છે, પૂરું થાય છે, બરાબર છે. હવે 4th ચેપ્ટરની જે એક્સરસાઇઝ છે એ તમારે જાતે લખવાની છે, બરાબર છે. હવે જો અહીંયા કે તમે અહીંયા જોઈ શકો છો કે જે અમુક હાઇલાઇટેડ જે પોઈન્ટ છે એક વાર ફરીથી સમજાવી દો, બરાબર છે. હવે જોઈ લો, ઓકે ચાલો અહીંયા જોઈ લો, બરાબર છે. રિએક્શન વિથ વોટર હતું ને, તો અહીંયા તમે જોઈ શકો છો કે એને જે છે આપણું સોડિયમ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કઈ આપે છે, પાણી સાથે તરત સંચય તો ભડાકો કરે છે, બરાબર છે. એટલે આને સામે રાખવામાં આવે છે, કેરોસીનમાં રાખવામાં આવે છે. ફરી જે આપણે જે પીએચ છે, પી ફોસ્ફરસ, બરાબર છે. પી ફોસ્ફરસ, જે ફોસ્ફરસ છે એને શું કરવામાં આવે છે, એને ઓક્સિજન સાથે સીધા સંપર્કમાં આવવા દેવામાં આવતો નથી. કેમ? કારણ કે ઓક્સિજન સાથે શું થાય છે, જે હવાના અણુ છે એની સાથે સંયોજન છે, એને શું કરે છે, ધડાકો કરે છે. ઓકે, તો અહીંયા શું છે, 4.6 છે, 4.6 છે, બરાબર છે. હવે એ એક્ટિવિટી છે આખી. હવે એ એક્ટિવિટી છે ને આ બધા જે મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ રિબન છે, એલ્યુમિનિયમ ફોઇલ છે, આયરન ફિલિંગ છે, કોપર પીલ્ડ ફાયર છે, ચારકોલ પાવડર છે, સલ્ફર છે, આ બધું છે એ શું છે, અહીંયા પોસિબલ જ નથી. કેમ? કારણ કે આ બધું છે ને લેબમાં જ પોસિબલ છે. અત્યારે કરીએ ને કંઈથી લાવવા જ કંઈથી સાધન, એટલે આપણી જોડે અત્યારે જે છે આપણી જોડે સાધન જ પ્રોવાઈડ નથી. એટલે બરાબર છે, કદાચ મોકો મળશે તો આપણે લેબમાં જઈને આ પ્રયોગ કરીશું,
બાકી અહીંયાથી માત્ર આ તો પ્લેન્ક છોડી દેવી પડશે. બરાબર છે. થેન્ક યુ. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં 5મું ચેપ્ટર ચાલુ કરી દઈશું.